ડીસા રૂરલ પોલીસે 1 વર્ષમાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. ડીસા રૂરલ પોલીસે 1 વર્ષમાં ઝડપાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરાયો. કાતરવા હેલીપેડ ખાતે નાયબ કલેક્ટર અને ડીવાયએસપીની ઉપસ્થિતિમાં લાખોના જથ્થાનો કરાયો નાશ. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂનું વેચાણ થતું જોવા મળે છે, જેમાં ખાસ કરી સરહદે અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં બુટલેગરો રાજસ્થાનથી ઘુસાડવામાં આવી રહ્યો છે, જ્યારે જિલ્લા પોલીસ પણ બુટલેગરોના અનેક કિમિયાઓને અસફળ બનાવી દિન પ્રતિદિન ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ત્યારે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા 2024 થી 2025ની વચ્ચે મહત્વપૂર્ણ કામગીરી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂને પકડાવ્યા છે. પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષમાં 16,889 નંગ બોટલ ટીન ઝડપી પાડ્યો, જેની કુલ કિંમત 54,03,614 છે. જ્યારે આજરોજ એસડીએમ સાહેબ શ્રી ડીસા, ડીવાયએસપી ડીસા નશાબંધી સેલના અધિકારી શ્રી પાલનપુર અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસા રૂરલની ઉપસ્થિતિમાં 28 જાન્યુઆરી 2025ના રોજ કાતરવા હેલીપેડ ખાતે પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો. આ કામગીરીમાં પોલીસ અને નશાબંધી વિભાગના સંકલિત પ્રયાસો સાથે વિદેશી દારૂનું સેવન કરવા માટે અને રોકવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા અને ડીસા રૂરલ પોલીસ સ્ટેશને સતત કાર્યરત છે. સમાજમાં નશા અને નશીલા પદાર્થોનું સેવન અટકાવવા માટે લોકોને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસે મહત્વપૂર્ણ યોગદાન ભર્યું છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.